આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે દક્ષા ખીચી. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. પારડીમાં ભારત સરકાર દ્વારા વકફ એક્ટ એમેન્ડમેન્ટ 2024 બિલ સંશોધન કરવા બેઠક મળી. પારડીમાં ભારત સરકાર દ્વારા વકફ એક્ટ એમેન્ડમેન્ટ 2024 બિલ સંશોધન કરવામાં આવી રહ્યું છે. વકફ બોર્ડમાં ભારતીય સંવિધાન હેઠળ લાવવામાં આવે એ બાબતે સરકાર દ્વારા સંસદમાં બિલ મૂકવામાં આવ્યું, પરંતુ વિરોધ થતા જોઈને પાર્લામેન્ટ કમિટી જેપીસી કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. જેપીસી દ્વારા ભારતના સૌ નાગરિકોનું આ બાબતે સૂચનો માંગવામાં આવી રહ્યા હોય, જે માટે મહાજન ટ્રસ્ટ હોલ, વૈજનાથ મહાદેવ મંદિર ખાતે પારડીનગરના વેપારી મંડળ, વિવિધ સંસ્થા, સમાજ સંગઠનોના મહાનુભાવો સાથે આ બાબતે દક્ષિણ ગુજરાત પ્રાંત કાર્યાધ્યક્ષ રાજેશભાઈ રાણા દ્વારા જાણકારી આપવામાં આવી હતી અને વકફ એક્ટ એમેન્ડમેન્ટ 2024 બિલ સંશોધન બાબતે જણાવ્યું હતું કે વકફ બોર્ડના દાવા ભારતની સિવિલ કોર્ટમાં કોઈ કાર્યવાહી ન થઈ શકે. આ દાવા માટે માત્ર વકફ ટ્રિબ્યુનલમાં અરજી કરી શકાય છે, જેમાં મુસ્લિમ વ્યક્તિ જ હોય છે. આ પ્રક્રિયા પારદર્શક ન્યાય પ્રદાન કરી શકતી નથી, જેનાથી હિન્દુ તથા બિન મુસ્લિમ નાગરિકોના બંધારણીય હકોનું ઉલ્લંઘન થાય છે. એ માટે હિન્દુ સમાજે પણ એક થઈ પોતાનું સમર્થન દર્શાવે એ જરૂરી છે. આ વિષય સમાજના લોકો સુધી પહોંચે એ હેતુથી એક બેઠક રાખવામાં આવી હતી. આજે સરકાર વકફ બોર્ડ માટે જે કે સંશોધન બિલ, સુધારા વધારા માટેનું બિલ રજૂ કરવાની છે, એના માટે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી દ્વારા સમગ્ર ભારતમાંથી સૂચનો મંગાવવામાં આવેલા છે. એમાં કોઈક લોકો તરફેણમાં હશે, કેટલાક લોકો વિરોધમાં પણ હશે, પણ હિન્દુ સમાજના બધા જ જેટલા લોકો છે એ આ સંશોધન બિલ રજૂ થવાનું છે એની તરફેણમાં છે. મુસ્લિમ પર્સનલ લો, બાકીના મુસ્લિમ સમાજના લોકો એની વિરુદ્ધમાં રહેવાના એ સ્વાભાવિક છે. પરંતુ જે કંઈ આ વકફ બોર્ડ છે, 1954ની અંદર આ વકફ બોર્ડની સ્થાપના થયેલી, એમ તો મોગલ કાળથી હતી, પરંતુ એમાં સરકાર દ્વારા બધી જે કંઈ જૂની જમીનો હતી, મસ્જિદોનીથી માંડીને બધી જ જમીનો એ મુસ્લિમ સમાજે હસ્તગત કરેલી છે. એમાં કોઈ દસ્તાવેજી પુરાવો પણ નથી. 1995ની અંદર પણ જે તત્કાલીન સરકાર અને 2013ની અંદર જે તત્કાલીન સરકારે સુધારા વધારા કરીને ખૂબ સ્વાયત્ત સત્તા આ વકફ બોર્ડને આપેલી છે, જેના આધારે આખા દેશની અંદર અત્યારે કુલ ત્રીજા નંબરની અચલ સંપત્તિ આ વકફ બોર્ડ પાસે છે. પહેલા નંબરની આર્મી પાસે છે, બીજા નંબરની રેલવે પાસે છે અને ત્રીજા નંબરની વકફ બોર્ડ પાસે છે. એ જે જમીન છે એ ટોટલ લગભગ 9.91 વર્ગ કિલોમીટરની જગ્યાની અંદર છે. જ્યારે આ પાકિસ્તાન અને ભારતના ભાગલા જ્યારે પાકિસ્તાન છૂટું પડ્યું ત્યારે પાકિસ્તાનની અંદર અત્યારે જે વર્ગ કિલોમીટર છે એ 8.81 વર્ગ કિલોમીટરની જગ્યા પાકિસ્તાન પાસે છે અને ભારતની અંદર જે આ વકફ બોર્ડ પાસે 9.91 જેટલી જગ્યા વર્ગ કિલોમીટરની જગ્યા છે. એટલે ભારતની અંદર એક બીજું પાકિસ્તાન પણ થવાની તૈયારી થઈ રહેલી છે અને એના માટે જાગૃત નાગરિક તરીકે આપણે બધાને સમજ પડવાની છે. કોઈ સાધનની આવશ્યકતા નથી, પણ કાયદાકીય રીતે જે કંઈ કાયદો છે એ કાયદાની રીતે સંશોધન બિલ રજૂ કરીને સમાજ, હિન્દુ સમાજ એ સંશોધન બિલના તરફેણની અંદર આ રજૂઆત કરવાના છે. એના આધારે બધા જ લોકો, સમાજના બધા જ વર્ગના લોકો ઈમેલ આઈડી દ્વારા પોતાનો જે કંઈ સુધારા વધારા સૂચવે છે એ બધા ઈમેલ દ્વારા મોકલશે. કેટલાક લોકોએ પોસ્ટ દ્વારા પણ મોકલેલા છે. આ કામમાં બધા જ સહકાર આપે એવી બધાને અપેક્ષા છે. વાપી હરિઓમ મિત્ર મંડળ દ્વારા ગણેશજી વિરાજમાન થયા હોવાના ત્રીજા દિવસે મહાપ્રસાદનું આયોજન કરાયું. વાપી જેડીસી કોચરવા વાણિયાવાડ સ્થિત શ્રી મહાફલેશ્વર મંદિરના પ્રાંગણમાં સાર્વજનિક ગણેશ મહોત્સવનું 5 દિવસનું સ્થાપન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિઓમ મિત્ર મંડળના પ્રમુખ અને શ્રી મહાફળેશ્વર મંદિરના ટ્રસ્ટી ધીરુભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા સાર્વજનિક ગણેશ મહોત્સવની સ્થાપના કરવામાં આવી છે. છેલ્લા 37 વર્ષોથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યારે મહાપ્રસાદના આયોજનમાં 5000 જેટલા ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
વાપી લવાછા રામેશ્વર મંદિર પાસે નદી કિનારે વિસર્જન કરવા આવતા ગણેશ ભક્તોને મફત રોપા વિતરણ કરાયા. દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ધમાન શાહ અને તેમની ટીમ દ્વારા ગણપતિ વિસર્જન દરમિયાન આવતા ગણેશ ભક્તોને પર્યાવરણની જાળવણીના ભાગરૂપે મફતમાં રોપા વિતરણ કરવામાં આવ્યા. છેલ્લા 4 વર્ષોથી આ સેવાકીય કાર્ય વાપી દમણગંગા નદી કિનારે કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ વર્ષે દમણગંગા નદી ઉપર પ્રતિબંધો હોવાના કારણે આ વર્ષે મફત રોપા વિતરણ કાર્યક્રમ વાપી તાલુકાના લવાછા રામેશ્વર મંદિર નદી કિનારે રાખવામાં આવ્યો હતો, જેમાં હર્ષોલ્લાસથી બાપ્પાની વિદાય કરવા આવતા ગણેશ ભક્તોને મફતમાં રોપાઓ આપી પર્યાવરણ જાળવણીનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ વર્ષે 3000થી વધુ મફત રોપાઓનું વિતરણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. વર્ધમાન શાહના જણાવ્યા પ્રમાણે વૃક્ષો આપણા પર્યાવરણ અને આપણા જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. તેઓ આપણને ઓક્સિજન, સ્વચ્છ હવા, ખોરાક, દવા અને વન્યજીવન માટે રહેઠાણ પ્રદાન કરે છે. આબોહવાને નિયંત્રિત કરવામાં, જમીનનું ધોવાણ અટકાવવામાં અને જૈવ વિવિધતાના રક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે જરૂરી છે કે આપણે ભવિષ્યની પેઢીઓ માટે વૃક્ષો અને જંગલોનું જતન અને રક્ષણ કરવા કામ કરીએ. લોકોને ફૂલ, ફળ, ઔષધિ, શો પ્લાન્ટ અને વિવિધ ઉપયોગી હોય એવા રોપાઓ આપીએ અને રોપા વિશે માહિતી પણ આપવામાં આવી. આ કાર્યમાં સ્થાનિક NGO, કર્તવ્ય, લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને ધી રેસ્ક્યુ ટીવીના કાર્યકર્તાઓનો હર્ષભેર સહયોગ રહ્યો હતો. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.